હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જો આજે તો 10:30 વાગ્યા છે અને હું નીકળી છું મહેસાણા બસ સ્ટોપથી અમદાવાદ જવા માટે બસમાં, કારણ કે ગાડીની કોઈ સુવિધા નહીં, એટલે ગાડી ભાઈને લઈને અમદાવાદ ગયા છે. મારે કામ હતું તો જવું જરૂરી છે. તો પહેલી વાર બસમાં જઈએ 5 વર્ષ પછી, જોઈએ કેવો એક્સપિરિયન્સ રહે છે. જુઓ, બસમાં સવારી કરી, મજા આવી ગઈ ભાઈ. તો હવે પણ બસવાળો એટલો હોર્ન મારે છે, બટ ઓબ્વિયસ અહીંયા ટ્રાફિક બી એવું હોય તો એટલો હોર્ન મારે છે કે માથું ચડાવી દીધું, કાન તોડી દીધા. ઓલરેડી મને તો કાનનો પ્રોબ્લેમ છે ને આ લોકો વધારે જ પડતા હોર્ન મારીને એટલું અવાજ કરે છે ને. બસ પણ સારું રહ્યું, ફાઇનલી ઉતરી ગઈ અડાલજ. જ્યાં સુધી આવવાનું હતું ત્યાં સુધી. હવે બસમાં એવું કંઈ નથી. હા, આ લોકોને થોડું ગંદુ હોય છે, મેન્ટેનન્સ સરખું નથી કરતા ને એના લીધે. બાકી સરખું મેન્ટેન રાખે ને તો પબ્લિકને ગમે સફર કરવું. ચલો, તો અહીંથી મારી સવારી જાય છે પોતા રાણીપ, અમારું ડ્રીમ હાઉસ જોવા કે કામકાજ કેટલે પહોંચ્યું છે અને શું છે, તો જોતા આવીએ. ચલો, મારી સાથે આપણે લોકો જઈએ હવે મારું ઘર જોવા ફાઇનલી. ચલો, તો મારી ફ્રેન્ડ સ્નેહા આવે છે ગાંધીનગરથી અડાલજ. પછી અમે બંને જણા જઈશું ઘર જોવા. થોડી શોપિંગ વોપિંગમાં જઈશું. શોપિંગ તો કરવી પડશે ને, આખો દિવસ ક્યાં કાઢવાનો. સાંજે આજે અમદાવાદમાં નવરાત્રિ કરવાની છે. લક્ષી ત્યાંના પાસનું કરીએ છીએ, જેની અવેલેબિલિટી હશે ત્યાંના પાસ લઈ લઈશું અને અમદાવાદમાં નવરાત્રિની મોજ કરશું. અને જઈને ચોળીની શોપિંગ કરવા જવાનું છે, જોવા જવાનું છે કે ગમે છે કે નહીં. ફિલ્મ મહેસાણા તો જોઈ હતી પણ મજા નહોતી આવી, તો આજે અહીંયા જોઈએ પછી ખબર. હેલો, જો આપણે છે ને રિક્ષા પકડી લીધો છે ને અડાલજથી ગોખલા સુધી. હવે અહીંથી સવારી જશે મારી રિક્ષામાં. આજે બધાને એક્સપિરિયન્સ લઈ આવ્યો છું. બસ, રિક્ષા, બાઇક અને ગાડી. એક જ દિવસ બધા એક્સપિરિયન્સ થઈ જશે. જુઓ, અમદાવાદમાં રિક્ષાવાળા ભાઈઓ જો કેટલા બેઠા. 1, 2, 3 આગળ રિક્ષાવાળા ભાઈ, 4 અને 4 અમે પાછળ. અને આ છોકરી એમ કરી 5. એક રિક્ષામાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 જણા બેઠા. અમદાવાદ, થેન્ક યુ. અને આવી જોવા એક પાગલ આવ્યો બીજા પાગલને મળવા, તો 2 ભેગો થઈએ. હવે તમારી છોકરી ઉઠશે. લંડનથી આવ્યા ફરવા. નાગસુટા ઇન્ડિયા સુટા કદી મરચો નથી ખોલાયું. મરચો નથી ખોલાયું. જો આપણે આવી ગયા છીએ મારું ઘર જોવા. અને સરસ હિંચકે હું બેસી ગઈ છું હિંચકો ખાવા. હિંચકો જોઈને ઈચ્છા થઈ ગઈ કે થોડી વાર હિંચકી લઉં, તો બેઠી છું. ચાવી લઈ અને પછી ઉપર જોવા જઈએ. હજુ કામ ચાલે જ છે. खुशियों के रूप बदलते हैं, नए नए बस हो गया. पूरी ना જો અમે આવી ગયા છીએ ડ્રેસ લેવા લો ગાર્ડનમાં.
આ ગમે છે, હવે બાર્ગેનિંગ કરાવીએ. અમે શોપિંગ કરવા આવ્યા છીએ અને આ વરસાદ જુઓ, લુચ્ચો વરસાદ જે અમારા આવું હતું ત્યારે જ પડે છે. એને ખબર ના પડે કે આજે ના આવાય, એટલે આજે ગરબા બી નહીં જાય. એટલે મારો પ્લાન છે કે હવે પાછી ઘરે જતી રહું. મારું બધું ઘરનું કામ પતી ગયું. મેં ઘરનો વિડીયો નથી લીધો કારણ કે હજુ થોડું ઘણું કામ બાકી છે, થઈ જશે ને એટલે આપણે સ્પેશિયલ ઘર માટે એક વિડીયો બનાવી દઈએ. જુઓ વરસાદ પડે છે, હું ચણા છોડી લેવા આવી છું, પણ વરસાદ બંધ જ થાય એવું લાગતું નથી. ઓ ભાઈ આ ગાડિયા બન 300 ના છે. આ બી સેમ. સરસ ઓક્સિડાઇઝના ઓર્નામેન્ટ્સ છે બધા. આયો ભાઈ ચા લેના આયો ભલે થાકી નહીં. જો કેમલ પ્રિન્ટનો સેટ. क्या गल्ला लगा झुमका गिरा रे. तेरे दर पे के घर पे? જો અમે શોપિંગ કરવા આવ્યા છીએ. અમારા પગ પણ મજા આવી ગઈ વરસાદમાં. ઓકે છણા છોર ગરમ. એટલે વાવાઝોડું સાથે વરસાદ આવ્યો ને એટલે બધા બિચારા દુકાનવાળાના માલ જ પલળી ગયો. વેરી સેડ. પણ ફાઇનલી મને મારી ચણિયાચોળી મળી ગઈ છે એટલે વાંધો નથી. હવે રાતે ગરબા ગાવા જવાનું છે કે નહીં એ નક્કી નથી, બટ ચણિયાચોળીનું સેટિંગ થઈ ગયું. જો વરસાદે બહુ જ હેરાન કરી દીધા. ભલે ડસ્ટબિન હોય તો દેખાય જ કર. વરસાદે બહુ હેરાન કરે, પણ અમે આવી જ ગયા છીએ છોલે કુલચે ખાવા. મેં ત્યાંથી ડિસાઈડ કર્યું હતું. બેક કર બેક. જો આવી ગયા છીએ આપણે છોલે કુલચે ખાવા. આખું માર્કેટ છે ખાણીપીણીનું. કેડી મોમોઝ અને ભૂખડ મંડી ભાઈ કે મને નહીં ખાવા. જુઓ હું આવી ગઈ છું મારા ફ્રેન્ડના ઘરે અને હવે ચણિયાચોળીનું ફિટિંગ વિટિંગ કરશું અને રાતે પહેરીને જઈશું નવરાત્રિ કરવા. અને બે છુંગા મૂંગા અને ફોન લઈને ગેમ રમે છે. ગાંડી ગેમ રમે છે ને. દીકતું શું કરે છે?